ભારતની સૌથી વધુ દૂધ આપતી ગાયોની જાતિ જે તમે રાતોરાત સમૃદ્ધ બનાવી શકે છે। આ ગાયોને પાળનાર દરેક વ્યક્તિ આજે લાખોના માલિક છે। આટલું બધું દૂધ વેચીને તમે પણ બની શકો છો કરોડપતિ। નંબર 6 પર આવે છે લાલ સિંધી ગાય। નામ સાંભળતા જ તમારા મગજમાં એક સુંદર લાલ રંગની ગાયની તસવીર આવી જતી હશે। આ ગાય પાકિસ્તાનની સિંધ પ્રાંતમાંથી આવી છે, તેથી તેનું નામ સિંધી પડ્યું છે। આ ગાયનો રંગ લાલથી લઈને ઘેરો બદામી સુધીનો હોય છે। આ ગાય એક દિવસમાં 7 થી 8 લીટર જેટલું દૂધ આપે છે। તેનું દૂધ ઘાટું અને મીઠું હોય છે, જેથી ઘી અને માખણ બનાવવામાં મદદ કરે છે। નંબર 5 સાહીવાલ ગાય। હરિયાણાની દેશી ગાય જેને સાહીવાલ કહેવામાં આવે છે। સાહીવાલ ગાયનો રંગ લાલ અને ભૂરો હોય છે। તેના ગળા પર સફેદ નિશાન હોય છે। આ ગાય દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે। તેના કાન લાંબા અને લટકેલા છે। સાહીવાલ ગાય એક દિવસમાં લગભગ 10 લીટરથી દૂધ આપી શકે છે। આ ગાયનું દૂધ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધુ હોય છે। નંબર 4 લાઠી ગાય જે રાજસ્થાનની છે। તેનો રંગ સફેદ અને તેના શરીર પર કાળા ડાઘ છે। આ ગાયના શીંગડા નાના અને વળાંકવાળા હોય છે। લાઠી ગાય રણની ગરમીમાં પણ સારી રીતે જીવી શકે છે। ઓછા પાણીમાં પણ જીવિત રહી શકે છે। આ ગાય એક દિવસમાં 10 થી 12 લીટર જેટલું દૂધ આપે છે। નંબર 3 થારપારકર ગાય ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર જોવા મળે છે। આ થારપારકર ગાય લાલ કે ભૂરા રંગની હોય છે। તેના પગ પર સફેદ નિશાન હોય છે। આ ગાયના શીંગડા લાંબા અને તીક્ષ્ણ હોય છે। મુશ્કેલી પરિસ્થિતિમાં પણ જીવી શકે છે। આ ગાય એક દિવસમાં લગભગ 12 થી 14 લીટર દૂધ આપી શકે છે। નંબર 2 કાંકરેજ ગાય જે ગુજરાતના કચ્છમાં જોવા મળતી આ ગાય છે। તેના શીંગડા ખૂબ જ લાંબા અને સીધા હોય છે। આ ગાયની ખાસ વાત એ છે કે તેની આંખો ઘણી મોટી અને સુંદર હોય છે। કાંકરેજ ગાય એક દિવસમાં લગભગ 15 થી 16 લીટર જેટલું દૂધ આપે છે અને આ ગાય દૂધ ખૂબ જ ઘાટું અને મીઠું હોય છે, જે મીઠાઈ બનાવવામાં મદદ કરે છે। નંબર 1 ગીર ગાય। હવે આપણે નંબર 1 પર વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ગીર ગાય કહેવામાં આવે છે, જે ગુજરાતના ગીર જંગલમાં રહે છે। આ ગાયનો રંગ સફેદ છે અને તેના શીંગડા ખૂબ જ ખાસ છે। ગીર ગાયના શીંગડા આવા હોય છે જાણે કોઈને તેને વાંક્યા હોય। આ ગાય દરરોજ 50 થી 60 લીટર જેટલું દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે। ગીર ગાયનું દૂધ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં ફેટનું પ્રમાણ પણ વધુ હોય છે। આ ગાય પાળવામાં સરળ છે કારણ કે તે ઓછું ખાય છે અને વધુ દૂધ આપે છે। તો દોસ્તો, આમાંથી તમને કઈ ગાય પસંદ આવી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો।